કેન્દ્રીય જળશક્તિ મંત્રી આજે ભાવનગરની મુલાકાતે છે। જીઆર પાટીલ નારી ગામની મુલાકાત લેવામાં આવી ત્યારે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાના અભિયાનમાં ભાગ લેવામાં આવ્યો છે। બોર રિચાર્જ કાર્યક્રમમાં સીઆર પાટીલે હાજરી આપી હતી। નારી પટેલ સમાજની આ પહેલને લઈને સીઆર પાટીલે હાજરી આપી હતી। આવનારી પેઢી માટે જળ સંચય કરવાની જરૂર છે તેવું નિવેદન સીઆર પાટીલ દ્વારા આપવામાં આવ્યું। વિસ્તારમાં 50 લાખ રૂપિયા ગ્રાન્ટમાંથી આ માર્ચ પહેલા લઈ લેજો એટલે એપ્રિલમાં બીજા 50 લાખ રૂપિયા લેવાના થઈ જાય। અને દરેક ધારાસભ્ય જીતુભાઈ તમે પણ જિલ્લાના બધા ધારાસભ્યો 10-10 લાખ રૂપિયા કલેક્ટર કે ડીડીઓને આપી દો અને ગામના નામ તમે નક્કી કરી દો કે ક્યાં બોર કરવા છે। આ જે પાણી આપણે જમીનમાં ઉતારીએ છીએ આપણે ઘરમાં ગામમાં તમે 14x45 નું નાનું ઘર હોય એ ઘરમાં જો 5 લોકો રહેતા હોય ને તો એને સરકારની યોજના મુજબ 55 લીટર પર હેડ પાણી આપે એટલે 250, 300, 300 લીટર રોજનું પાણી આપે। એક વર્ષમાં લગભગ તમને લાખ સવા લાખ પાણી એ વાપરવા મળે પણ તમે એમાં બચત નથી કરતા, પાણી ખાલી વાપરતા જાઓ છો। બેંકની ડિપોઝિટ હોય તો આપણે વ્યાજ વાપરીએ, મૂડી તો રહેવા દઈએ ને, તમે તો મૂડી વાપરો છો। આવનારી પેઢી માટે આપણે ધન સંચય કરીએ પણ જળ સંચય પણ એ કરવાની જરૂર છે।